નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ભૂલતા અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. અને મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજની અંદર આપણે બહુ રસપ્રદ જે છે મિત્રો સ્ટોરી આપણે જે છે સિરીઝ શરૂ કરી છે કે જેમાં એક ટોપિક હોય તો મિત્રો એના વિથ ડાયાગ્રામ અને ગુજરાતી ઇંગ્લિશ બંને બાયલિંગ્યુઅલની અંદર મિત્રો સારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ રીતના 4-5 ઇમેજ જે છે એઝ અ પોસ્ટ મિત્રો આપણે અપલોડ કરતા હોઈએ છીએ અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ સારો પ્રતિસાદ છે. તો મિત્રો આપણે એક્ઝામ આવે ત્યાં સુધી આવા ઘણા બધા ટોપિક્સ જે છે મિત્રો કવર કરી લઈશું. તો મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ મિત્રો ફોલો કરવાનું ના ચૂકતા. બરોબર છે? યસ સર. તો આજે જે છે મિત્રો આપણે યુનિટ જે છે મિત્રો ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે મિત્રો 5મું આઈ થિંક છે, બરોબર ને? એ શરૂ કરવા જઈએ મિત્રો એ પહેલા આગળ જે કાંઈ ચાલ્યું મિત્રો ફરજિયાતપણે રિવિઝન મારી લો. આપણી આ સિરીઝ છે શું? તો કે રોજના એક 20 MCQ કવર કરવાના છે કે જેનાથી મિત્રો આપણને એક આપણા ચેપ્ટરનો બેઝિક ઓવરવ્યૂ પણ આવી જાય અને સારા એવા આઈએમપી MCQ પણ સોલ્વ થઈ જાય. પણ મિત્રો એનો મતલબ એવો તો નથી જ કે તમારું આખું ચેપ્ટર જે છે મિત્રો અહીંયા કવર થઈ જાય છે, બરોબર? બધી વસ્તુ કવર નથી થતી. એટલીસ્ટ મિત્રો તમે આ રોજની 20 મિનિટ આપો મિત્રો, એટલે જેનો તમને બહુ બેનિફિટ મળશે મિત્રો, બરોબર? અહીંયા મિત્રો આપણે 50 થી 60% કન્ટેન્ટ કવર થાય છે, બરોબર? બટ થિયરીમાં મિત્રો બહુ ડેપ્થમાં છે. બટ આ મિત્રો એક તમારે રોજની 20 મિનિટ આપવાથી એક યુનિટ જે છે મિત્રો સારું રિવિઝન થાય છે, કોન્સેપ્ટ ક્લિયર થાય છે અને MCQ ની પણ મિત્રો પ્રેક્ટિસ થઈ રહી છે મિત્રો, બરોબર છે? યસ સર. ચાલો સૌથી પહેલા તો બધા જ મિત્રો ગુડ મોર્નિંગ લખી દો. હવે કોઈ સાંજે 6 વાગે જોતા ભાઈ જાગ્યા ત્યાંથી સવાર ગુડ મોર્નિંગ ફરજિયાત લખવાનું છે, બરોબર? આળસ નહીં કરવાની ભાઈ. તમે આળસ કરશો તો મારા પગમાં જોર નહીં આવે, બરોબર? ગુડ મોર્નિંગ લખી દો મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે શરૂ કરીએ. ઓકે, ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે સાહેબ આપણે એનેટોમીની અંદર સમજ્યા તો એમાં માત્ર સ્ટ્રક્ચર ભણવાના આવતા હતા. અહીંયા તો કે આપણી આ ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે સાહેબ એના આપણે ફંક્શન સમજવાના રહેશે સ્ટ્રક્ચરની સાથે સાથે, બરાબર? કોઈ પણ કોળીઓ જે છે મિત્રો આપણે મોઢામાં લઈએ મિત્રો તો પહેલેથી લઈને છેલ્લે સુધી પાચન થવા માટેની જે કાંઈ પ્રોસેસ જે છે મિત્રો એ બધી આપણે અહીંયા ફિઝિયોમાં ભણવાની રહેશે. જેમ કે સલાઇવરી ગ્લેન્ડ હોય એ પણ એટલી મદદ કરે છે. માઉથની અંદર મિત્રો ટીથ, ટંગ મિત્રો આ બધી વસ્તુ એટલી મદદ કરે. ત્યારબાદ જે છે મિત્રો ઇસોફેગસ અન્નનળીની અંદર મિત્રો ધીરે ધીરે તરંગાકાર ગતિએ મિત્રો પેરિસ્ટાલિસ મુવમેન્ટમાં ચાલે છે ખોરાક અને મિત્રો જઠરમાં આવે છે. જઠરમાં આવે ત્યાં તો ભાઈ HCl નું તળાવ પડ્યું છે. આ તળાવની અંદર જાય છે તો એમાં પાછા હજી થોડાક મરી મસાલા એડ થાય, બરોબર? અલગ અલગ પેપ્સિન ને જેવા બધા એન્ઝાઇમ જે છે, બરોબર, કે જે પ્રોટીનના ડાયજેસ્ટ માટે હોય, HCl હોય, આ બધી વસ્તુ ભેગી થાય છે, પછી બધું મિક્સ થાય છે થોડું ઘણું મિત્રો, બટ વધારે પાચન ત્યાંથી આગળ આવે છે ડ્યુડેનિયમની અંદર, બરોબર? ડ્યુડેનિયમની અંદર મિત્રો આવે છે એટલે મિત્રો ત્યાં જે છે અહીંયાથી થોડું ઘણું બાઇલ ને એવું બધું મિક્સ થાય છે. ધીરે ધીરે મરી મસાલા ભળતા જાય છે અને પછી મિત્રો ફાઇનલી નાના આંતરડાની અંદર આવે છે. ત્યાં મોટા ભાગની વસ્તુ જે છે સાહેબ એમાંથી એબ્ઝોર્બ થવા લાગે છે, બરોબર? જે કાંઈ ખાઈ છે એનો સાચો ટોટલ તો આપણે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જ લાગે છે મિત્રો. ત્યારબાદ જે છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી જે છે મિત્રો આગળ મોટા આંતરડા, જો કેવી જોરદાર ફિગર લાગે છે, એમ જ લાગે છે કે સીધું જ પેટમાંથી આ બધું કાઢી લીધું, બરોબર? ત્યારબાદ મોટા આંતરડાની અંદર મિત્રો આવે છે, બરોબર, લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર ત્યાં મોટા ભાગની જે છે મિત્રો વોટર રીએબ્ઝોર્પ્શનની જે છે મિત્રો પ્રોસેસ અહીંયા થતી હોય છે અને છેલ્લે એનએસ દ્વારા મિત્રો જે કાંઈ વેસ્ટ, જે કાંઈ નિકાલ જે છે મિત્રો એ બહાર નીકળે છે. બેઝિક ઓવરવ્યુ લઈ લીધો સાહેબ. હવે આપણે એને મસ્ત રીતે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરી. જો ભાઈ આ અહીંયા તમે 2-4 પ્રશ્નો શરૂઆતમાં વાંચો એટલે તમને બેઝિક લાગે, એનાથી મિત્રો કોઈને વિરોધ ના થવો જોઈએ, બરોબર? એવું હોતું જ નથી કે આ પેપર 100% હાર્ડ નીકળે, બેઝિક પણ નીકળે. તો નજર તો કરવી પડે ને. કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ ટોપિક, કોઈ પણ મુદ્દાની શરૂઆત બેઝિક્સથી જ થાય છે, બરોબર? યસ સર. પહેલો પ્રશ્ન સાહેબ એવો છે, ધ મેઇન ફંક્શન ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ, સાહેબ પાચન તંત્રનું સૌથી મોટું કાર્ય શું છે? તો કે સાહેબ જે કંઈ આપણે ખાઈ, જે પણ કાંઈ કોમ્પ્લેક્સ ફૂડ હોય, બરોબર, આપણે ખાઈએ કેવું આખું કોમ્પ્લેક્સ ફૂડ હોય એને એકદમ સિમ્પલ એબ્ઝોર્બેબલ ફોર્મ એટલે કે મતલબ પાચન થઈ શકે તેવા સ્વરૂપની અંદર જે છે મિત્રો કન્વર્ઝન કરી દે છે મિત્રો. કોણ? તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ. જે એબ્ઝોર્બ થઈ શકે એવા ફોર્મમાં મિત્રો ફેરવી દે છે. જો ભાઈ જીભ જલાય છે મારી, બરોબર? જો આ એબ્ઝોર્બેબલ મતલબ કે બોલવામાં થોડીક તકલીફ પડે. તો જે કાંઈ ખાઈએ છીએ સાહેબ, બરોબર, હું એમ કહું કે સાહેબ મેં પીઝા ખાધા છે, બરોબર, પીઝા ખરેખર રબર જેવી જ વસ્તુ આવે છે, બટ છતાં મારું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ પીઝાને અહીંયા સુધી પહોંચાડીને એની અંદરથી મિત્રો પણ કામની વસ્તુ ખેંચી લે, એબ્ઝોર્બ કરી લે, એવા ફોર્મની અંદર ફેરવી દે છે. કોણ? તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ મિત્રો.
બરોબર છે? યસ સર. ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે મિત્રો કોમ્પ્લેક્સ ફૂડ જે છે એને સિમ્પલ ફૂડ જે છે એબ્ઝોર્બ થઈ શકે એવા ફોર્મમાં કન્વર્ટ કરે છે અને તેના મેઇન ફંક્શનમાં ઇન્જેશનમાં એટલે કે આપણે જે કાંઈ અંદર આહાર કરીએ છીએ, ગ્રહણ કરીએ છીએ, ડાયજેશન એટલે કે સાહેબ પાચન કરીએ છીએ, અને એબ્ઝોર્બ એટલે કે શોષણ કરીએ છીએ, અને એલિમિનેશન એટલે કે બહાર નિકાલ કરીએ છીએ. આ 4 સ્ટેપે મિત્રો યાદ રાખવાના. હવે ઘણા એમ કે બેઝિક હોય તો બેઝિકમાં મિત્રો આમાંથી એકાદું ભૂલાઈ પણ જાય, બરોબર? એટલે આ બધું નજર કરી લેવું જોઈએ, બરોબર? યસ સર. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે, મિકેનિકલ ડાયજેશન ઇન્ક્લુડ, બરોબર? તો સાહેબ મિકેનિકલ પ્રોસેસની વાત કરીએ તો આપણા પાચનની અંદર જે છે સાહેબ મિકેનિકલ કામ કયું, તો કે ચાવવું છે સાહેબ. સૌથી પહેલા મોંની અંદર મૂકો એટલે દાંત એનું દબાદબી કતાકતરી કાપવા લાગશે, બરોબર? ચાવવા લાગશે, ચાવાઈ જાય એટલે પછી એને બધું મિક્સ કરવાનું વિથ ધ હેલ્પ ઓફ ટંગ, બરોબર? આપણી જીભ ઉલાળા લેશે આમથી આમ, ક્યારેક પીઝા આવે ને ક્યારેક સલાડ આવે ને ક્યારેક સ્ટાર્ટર આવે ને ક્યારેક કોલ્ડ ડ્રિંક્સ આવે ને આ બધું આવે, હો ભાઈ. તો એ બધું ચાવવાનું પછી મિત્રો છેલ્લે ગળવાનું કે હાલો ભાઈ જીભ એમ કે ચાલો ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું, એવરેજ મિક્સ થઈ ગયું એટલે ધક્કો મારો અને આગળ ઇસોફેગસ તરફ પ્રયાણ કરે છે આ કોળીઓ, બરોબર? તો આ મિકેનિકલ મિત્રો વર્ક થઈ ગયું, બરોબર? કોનું? તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમનું. ફિઝિકલ બ્રેકડાઉન થાય છે અહીંયા મેન તો મિકેનિકલ ડાયજેશનમાં ફૂડનું ફિઝિકલ બ્રેકડાઉન થાય છે. ઓકે સરજી. ત્યારબાદ જે કાંઈ કરી એ પહેલા મિત્રો તમે એકાદા પ્રશ્નનો જવાબ તો મિત્રો આપી દો. કયા પ્રશ્નમાંથી? ફિઝિયોમાંથી પૂછવો કે શેમાંથી પૂછવો? ઓકે યસ સર. તો હાલો હું તમને છે ને એનેટોમીમાંથી પ્રશ્ન પૂછું, સ્ટ્રક્ચરમાંથી, બટ આનો જ પૂછું. હું એમ કહું કે સાહેબ આ આપણું અહીંયાથી આપણું જે છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન શરૂ થાય એટલે સુધી છે, બરોબર? સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે સાહેબ એ 3 ભાગમાં વહેંચાયેલું છે, બરોબર? 3 ભાગમાં વહેંચાયેલું છે. તો 3 ના નામ જે લખી દે, બરોબર, ઈ મને સાચા લાગશે. શું કેવું બીજું? બરોબર? 3 આનું નામ શું થાય, આનું નામ શું થાય, છેલ્લાનું નામ શું થાય? 3 ના જવાબ જે છે કમેન્ટ્સની અંદર લખવાના છે. ઓકે સરજી. યસ સર. ચાલો લખી દો. અને જો ભાઈ નથી આવડતું ને તો એમ કે સાહેબ હવે તો નથી આવડતું, જાવ એમ નહીં, અત્યારે ને અત્યારે ગૂગલ કરો, સ્મોલ ઇન્ટેસ્ટાઇન સર્ચ કરો, સ્ટ્રક્ચર ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એમાં જે નામ છે જોઈને મિત્રો અહીંયા તમે ટાઈપ કરો એટલે મિત્રો એ તમને લાઈફ ટાઈમ ભૂલાવાના નથી, બરોબર? બસ યાર સાહેબ આવી નાની મોટી વસ્તુ સ્માર્ટ વર્ક કહેવાય. ઓકે યસ સર. ત્રીજો પ્રશ્ન એવો છે કે ધ મેઇન સાઇટ ઓફ ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્પ્શન એટલે કે સાહેબ ખાધા ખોરાકીમાંથી વધારે પડતું ખરેખર શોષણ થતું હોય તો મેઇન સાઇટ એની કઈ છે? તો કે સાહેબ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ પણ સાહેબ આપણે આગળ વાત કરી ગયા એટલે એમાં આપણે વધારે નહીં કરી. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર સાહેબ ધીરે ધીરે સાંકળી ગળીઓમાંથી જે છે આ પીઝાનો કોળિયો જઈ રહ્યો છે, બટ એની અંદરથી એબ્ઝોર્બ પણ થાય છે. એબ્ઝોર્બ થઈને જાય ક્યાં સાહેબ? કાં તો સીધું બ્લડ સ્ટ્રીમમાં ભળે, કાં તો સીધું લિમ્ફની અંદર જાય, લસિકા અથવા તો લોહીની અંદર જાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. યસ સર. ચોથો અને બેઝિક એવો પ્રશ્ન સાહેબ, આ બેઝિક્સ થી બહુ બધાને વાંધો છે ને, બરોબર? ઘણા બધા એમ કે સાહેબ બહુ બેઝિક છે, એક્ઝામ આવે મિત્રો ત્યારે તમે એકવાર જોજો, ત્યારે તમે મને યાદ કરશો કે બધું પેપર હંમેશા આવી રીતનું હોય ભાઈ. 50% જે છે મિત્રો ઈઝી લેવલ હશે, બરોબર? 30% જે છે મોડરેટ હશે અને 20% જે છે મિત્રો હાર્ડ હશે. બધા હાર્ડની પાછળ જ પીડ્યા, એમાં આ છુકાઈ જશે તો કાંઈ નહીં થાય ભાઈ, બરોબર? ઘણા એવા સ્ટુડન્ટ છે બહુ ડીપ રીડિંગ કરે, બેઝિક ભૂલે જાય એટલે આ 80 માંથી 25 માર્ક્સ તો કટ થઈ જાય, બરોબર? યસ સર. ત્યાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. પહેલા આ કવર થાય તો ભાઈ આ કરશો ને, હે ને? યસ સર. ચાલો બીજો પ્રશ્ન પણ મિત્રો તમે એનો કમેન્ટ લાર્જ ઇન્ટેસ્ટાઇન પણ મિત્રો અમુક પાર્ટની અંદર આ પાર્ટની અંદર વહેંચાયેલું છે તો ત્રણેયના નામ આપી દો, બરોબર? ત્રણેયના નામ આપી દો. સૌથી મિત્રો ચોથો પ્રશ્ન એવો છે કે એલાઇમેન્ટરી જે કેનાલ જે છે, બરોબર, એ ક્યાંથી ક્યાં સુધી લંબાયેલી છે? તો કે સાહેબ માઉથ થી શરૂ થાય અને એનસ સુધી મિત્રો લંબાયેલી છે. અહીંયાથી મુખથી મિત્રો આ કેનાલ શરૂ થાય છે અને સીધી એનસ સુધી મિત્રો લંબાયેલી છે. ઓકે સમજાય છે? બહુ મસ્ત પ્રશ્નો છે ભાઈ. 8 થી 10 મીટર લાંબી મસ્ક્યુલર ટ્યુબ છે ભાઈ, બરોબર? આંકડા મિત્રો તમારી રીતે થોડા ઘણા વેરીફાઈ કરી લેવા, બટ આની આજુબાજુ હશે, બટ આપણે મિત્રો કન્ફ્યુઝન ના થવું જોઈએ. ઓકે યસ સર. 5મો પ્રશ્ન છે, સલાઇવરી એમાઇલેજ સ્ટાર્ટ ડાયજેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. જો ભાઈ તમે જેવું મોંની અંદર ખોરાક મૂકો છો, બરોબર, એટલે એની અંદર ફિઝિકલ બ્રેકડાઉન થાય છે, એની સાથે સાથે મિત્રો ત્યાં તમારી લાળ. પેલા તો સાહેબ હું આમ પીઝા જોતો હોય ને ભૂખ્યો ને 4, 5, 6 કલાકથી એટલે આપણને મોઢામાં પાણી આવે છે. ભાઈ પાણી નથી,
શું છે એ લાળ છે, સલાઈવા છે, અને એની અંદર શું છે સાહેબ એમાઇલેજ છે. આ એમાઇલેજ જે છે શું કરશે તો કે સાહેબ કાર્બોહાઈડ્રેટના પાચન માટેની પ્રોસેસ શરૂ કરી દે છે. દાંત, જીભ, સલાઈવાની અંદર રહેલો એમાઇલેજ આ બધી વસ્તુ જે છે કામ કરે છે. બરોબર. તો પ્રશ્ન જે છે કે સલાઈવાની અંદર સલાઈવરી એમાઇલેજ અથવા તો ટાયલિન જે છે મિત્રો હોય છે જે કાર્બોહાઈડ્રેટ ડાયજેશન શરૂ કરે છે. સ્ટાર્ચને સાહેબ માલ્ટોઝની અંદર ફેરવે છે. સ્ટાર્ચ શું છે સાહેબ? એ કાર્બોહાઈડ્રેટ છે. એ સમજાય છે સાહેબ? મોંની અંદર કોળિયો મૂક્યો છે એવા સૌથી પહેલા તો દાંત એનું કામ કરવા છે. દાંતની અંદર પણ પાછા પ્રકારો આવે સાહેબ. છેતક દાંત હોય, રાક્ષી દાંત હોય, અગ્રદાઢ હોય, ને પછી છેલ્લે દાઢ હોય, મુખ્ય દાઢ. ધબાધબી બોલાવતી હોય ભાઈ. બરોબર. બધું તોડી ફોડી નાખે ને જીભ જે છે એમ કે હાલ ભાઈ આ બાજુથી આ બાજુ છે ને આ બાજુ કોઈ બાકી ન રહેવું જોઈએ. આ બધાની પહેલા તો કે જેવા આવે એટલે બકરાને થોડુંક પાણી પાવું પડે એમ મિત્રો. જેવું આવે એટલે સ્ટાર્ચ ને એમાઇલેજ જે છે મિત્રો બરોબર એ સલાઈવા હોય એટલે બધું મિક્સ થઈ જાય. થોડું ઘણું મિત્રો લિક્વિડ ટાઈપ થઈ જાય એટલે આ લોકોને ઈઝી પડે. બરોબર. કોરા પાણા નો ભવડવા પડે. ઓકે, યસ સર. તો ત્યાં સ્ટાર્ચ જે છે માલ્ટોઝમાં ફેરવાઈ જાય છે. સાહેબ સમજી ગયા? અહીંથી મોંની અંદર ખોરાક મૂક્યો સાહેબ, દાંત, જીભ, બરોબર, અને સલાઈવા બધું હેલ્પ કરે છે ને ત્યાંથી આગળ જાય છે. આગળ જાય છે પણ અહીંયા એક મિત્રો ચેકપોસ્ટ આવેલી છે. ચેકપોસ્ટ કેમ તો કે અહીંયા બે રસ્તા હોય. બરોબર. એક બાજુ તો કે અન્ન નળી છે ને એક બાજુ તો કે શ્વાસ નળી છે. બરોબર. તો ભૂલથી સાહેબ આપણે જવાનું છે અન્ન નળીમાં તે પણ આ શ્વાસ નળીમાં જતું ના રહે એ માટે ત્યાં મિત્રો એક માણસને ગોઠવો છે. અને ઈ શું છે તો કે સાહેબ ઈ છે એપિગ્લોટિસ. શું છે મિત્રો? એપિગ્લોટિસ છે. સમજાય છે? યસ સર. ઓકે, આ એપિગ્લોટિસ જે છે મિત્રો આપણો ખોરાક જે છે સીધો સીધો ઇસોફેગસમાં જતો રહે અને એ સિવાય મિત્રો શ્વાસ નળીની અંદર જાય નહીં મિત્રો. જો શ્વાસ નળીમાં જાય તો આપણને ઉધરસ આવે એટલે બધું બહાર આવી જાય. એટલા માટે મિત્રો આ ઘણીવાર જમવાનું સાથે ને બોલવાનું સાથે ને શ્વાસ લેવાનું બધું સાથે થાય તો ઓતરાઈ ગયું એમ કહે છે. બરોબર. એ ના થાય એ માટે ખાસ હોય છે. બરોબર. એનું કાર્ય શું છે તો કે સાહેબ ગળતી વખતે એપિગ્લોટિસ વિન્ડ પાઇપને બંધ રાખે છે. શ્વાસ નળીની જે ભૂંગળી જે છે ને એને બંધ રાખે. એટલે કે તું જે કોઈ મહેમાન આવે છે ને સીધે સીધા પધરાવી દેવાના છે જેથી ફૂડ શ્વાસ નળીમાં ના જાય અને ચોકિંગ અટકે. ચોકિંગ અટકાવવા માટેનું કામ છે. બરોબર. યસ સર. ઇસોફેગસ જે છે સાહેબ પાતળી નળી છે એની અંદર જે છે એ ખોરાક કઈ રીતે ચાલતો હોય તો કે સાહેબ એની અંદર ધીરે ધીરે તરંગાકાર ગતિની અંદર ચાલતો હોય છે. એવું નહીં ઉપર મૂક્યું સીધું હરી ગયું સ્ટમકમાં ધાડ કરીને. બરોબર. HCl ની અંદર પરપોટા થાય. ના ના ભાઈ એવું ન હોય ભાઈ. આ તો ધીરે ધીરે જ ચાલે. બરોબર. ધીરે ધીરે પેરિસ્ટાલ્સિસ જે છે મિત્રો આ મુવમેન્ટમાં ચાલે છે. એટલે શું થાય? વેવ લાઇક કોન્સ્ટ્રક્શન. બરોબર. થોડુંક દબાણ હોય, થોડુંક સંકોચન હોય અને તરંગાકાર ગતિએ ધીરે ધીરે આગળ ચાલવાનો છે. બરોબર. તો સાહેબ પ્રશ્ન એવો છે અહીંથી અમે એટલે સુધી પહોંચ્યા એપિગ્લોટિસ જોઈ લીધું, માઉથ જોઈ લીધું, સલાઈવા જોઈ લીધું અને આ ઇસોફેગસ પણ જોઈ લીધું અને છેલ્લે સાહેબ સ્ટમક ની અંદર આવી જાય છે. હવે સ્ટમક ની અંદર તો HCl એસિડ નું તળાવ ભર્યું છે ને એની અંદર બધું જાય તો આખો એસિડિક માહોલ થઈ જાય. બરોબર. તો આ એસિડિક માહોલ પાછો રિટર્ન અન્ન નળીમાં ના જાય સાહેબ. બરોબર. અન્ન નળીમાં પાછું એ એસિડ ઉપર ના ચાલવા મળે અથવા તો એની જે મિત્રો જે તીવ્રતા હોય એ ઉપર ના આવે એના માટે એક વસ્તુ આવેલી હોય છે કાર્ડિયાક સ્ફિંક્ટર કહેવાય એને. શું કહેવાય? કાર્ડિયાક સ્ફિંક્ટર. ક્યાં તો કે જઠરના ગેટ ઉપર જ આ ભાઈ આવેલા હોય છે. આ કાર્ડિયાક સ્ફિંક્ટર શું કરે? એસિડ રિફ્લેક્સ ફ્રોમ સ્ટમક જે છે મિત્રો ને પ્રિવેન્ટ કરે છે. એસિડની કોઈ પણ પ્રતિક્રિયા જે છે મિત્રો પાછું અન્ન નળીમાં જવા દેતું નથી. બે ચોકીદાર એપિગ્લોટિસ અને કાર્ડિયાક સ્ફિંક્ટર મિત્રો આ યાદ રાખવાના છે. એ સમજાય છે નહીં? સમજાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે, યસ સર. ચાલો ત્યારબાદ મિત્રો ત્યારબાદ જોઈએ આપણે તો આ જે મુદ્દો જે છે એસિડ રિફ્લેક્સ ફ્રોમ આ તો સમજી લીધા. બરોબર. યસ સર. હા જો ભાઈ અહીંયા હોય છે. અહીંયા કોણ? કાર્ડિયાક સ્ફિંક્ટર હોય છે. ત્યારબાદ મિત્રો 9મો પ્રશ્ન છે સ્ટમક કન્વર્ટ ફૂડ ઇન્ટો તો કે સાહેબ ખોરાક જે કાંઈ જઠરની અંદર પડ્યો છે એસિડ ભેગો ભેળ્યો છે. બરોબર. તો ઘણી વાર એવું હોય કે આપણે ચાહવું તો થોડું ઘણું હોય બાકી આખું મેંદાના લોટનો બનેલો જે પીઝો જે છે સીધો જ એમાં ગયો હોય. ઘણી વાર એવું 50% ન ચવાનો હોય તો ઈ જે છે સ્ટમક એવું કેવું કરશે તો કે ઈ ગેસ્ટ્રિક જ્યુસ છે. બરોબર. આ જે ફૂડ જે છે મિત્રો એ ગેસ્ટ્રિક જ્યુસ સાથે મિક્સ થઈ જાય છે.
એટલે કે અહીંયાથી આ કોળિયો આવ્યો છે ભાઈ, બરોબર, અને એ આની અંદર રહેલા ગેસ્ટ્રિક જ્યુસ સાથે મિક્સ થઈ જાય છે. અને મિત્રો એને તોડી કાઢવીને નાના નાના જે છે મિત્રો સેમી ફ્લુઇડ માસ ગોળિયું જેવું બનાવે છે, જેને મિત્રો ચાઇમ કહેવામાં આવે છે. આ ચાઇમ આપણે પહેલા પણ સમજી લીધા અને મિત્રો લેક્ચરમાં પણ સમજી લીધા છે, બરોબર. ઓકે સરજી, તો 10મો પ્રશ્ન એવો છે કે HCl ઇન ગેસ્ટ્રિક જ્યુસ હેલ્પ ઇન. HCl શું હેલ્પ કરે છે સાહેબ? એ તો ખબર જ હોય ને અમને, બરોબર, એ તો અમને ખબર જ હોય ને. તો કે અંદર જે કાંઈ વસ્તુ જે છે સાહેબ એને તોડી પાડવા માટે જે છે મદદ કરે છે, બરોબર. યસ સર. તો એની અંદર મિત્રો HCl તો કે કિલિંગ જર્મ્સ, બરોબર, એટલે કે જે કાંઈ ખોરાક આવ્યો છે સાહેબ એ HCl બહુ ઓછી pH 3 3.5 ની pH વાળું હોય છે જઠરની અંદર, બરોબર. તો એની અંદર સાહેબ જ્યારે ખોરાક પડે છે તો ખોરાકની અંદર જેટલા જર્મ્સ હોય એ બધાને તોડી પાડે, મારી નાખે, ડિસ્ટ્રોય કરી નાખે, બરોબર. અને એક્ટિવેટિંગ પેપ્સિન, એટલે કે સાહેબ જેવું જે છે એ ખોરાક HCl માં જાય છે એટલે HCl સૌથી પહેલા તો તોડવા મળે છે, બરોબર. એની અંદર રહેલા જર્મ્સ એને કિલ કરી દે છે અને પેપ્સિન ને કહી દે ભાઈ તું હાલ તૈયાર થઈ જા, આપણે બીજો કોઈક મેદાનમાં આવે છે એની સાથે લડવાનું છે. ઓકે, અને આ પેપ્સિન જે છે સાહેબ એ ખોરાકનો કોળિયો જે છે એની અંદર જે પ્રોટીન રહેલો છે ને એને બ્રેકડાઉન કરી નાખશે, તોડી પાડે છે, બરોબર છે. યસ સર. અને HCl પેપ્સિન માટે પણ એસિડિક pH બનાવે છે. પેપ્સિન શું કરે છે સાહેબ? તો કે આપણે જે હમણાં બોલે એમ પેપ્સિન જે છે એ પ્રોટીનને ડાયજેસ્ટ કરે છે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નહીં? બરાબર, સમજાય છે કે નહીં? યસ સર, સમજાય છે. ત્યારબાદનો મિત્રો આગળનો પ્રશ્ન, પેપ્સિન ગેસ્ટ્રિક એન્ઝાઇમ છે મિત્રો જે પ્રોટીનને પ્રોટીએઝ અને પ્રોટોનિએઝ જેવા શોર્ટર ચેનમાં કન્વર્ટ કરે છે. એટલે કે પ્રોટીનને તોડી પાડવાનું કામ જે છે સાહેબ કોનું છે? તો કે પેપ્સિનનું છે. એ સમજાય છે કે નથી સમજાતું? યસ સર. સાહેબ 12મો પ્રશ્ન એવો છે કે ઇન્સ્ટ્રિંગ ફેક્ટર ઇઝ એસેન્શિયલ ફોર એબ્ઝોર્પ્શન ઓફ. ઇન્સ્ટ્રિંગ ફેક્ટર જે છે એ સાહેબ કોના એબ્ઝોર્પ્શન માટે જરૂરી છે? તો કે સાહેબ એ જે છે એ વિટામિન B12 ના જે છે એબ્ઝોર્પ્શન માટે જરૂરી છે. ચાલો એના વિશે થોડું ઘણું ટૂંકમાં જાણી લઈએ. ઇન્સ્ટ્રિંગ ફેક્ટર જે છે મિત્રો પેરિએટલ સેલમાંથી સિક્રેટ થાય છે, બરોબર. અને ઇલિયમમાં મિત્રો, ક્યાં? ઇલિયમમાં. ઇલિયમ શું છે સાહેબ? આપણું નાનું આંતરડું જે છે સૌથી શરૂઆતનો ભાગ ડ્યુટેનિયમ, ત્યારબાદનો જે મિત્રો છે આ ભાગ જે છે એને જેજ્યુનમ, અને છેલ્લો મિત્રો ભાગ છે કે જ્યાંથી મિત્રો એ મોટા આંતરડા સાથે જોડાય છે એપેન્ડિક્સ થ્રુ, બરોબર. તો એ જે છે ઇલિયમ, આ ઇલિયમમાં મિત્રો વિટામિન B12 ના એબ્ઝોર્પ્શન માટે જરૂરી છે. કોણ? તો કે ઇન્સ્ટ્રિંગ ફેક્ટર, બરોબર. તેથી ડેફિશિયન્ટ, જો એની ડેફિશિયન્સી થાય તો પર્સિનિયસ એનેમિયા થઈ શકે છે, બરોબર. યસ સર. ત્યારબાદ મિત્રો 13મો પ્રશ્ન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ. સાહેબ સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાનું આંતરડું જે છે સાહેબ કેટલા ભાગમાં ડિવાઇડ થાય છે? તો કે સાહેબ એ તો અમને ખબર છે, ડ્યુડેનિયમ, જેજ્યુનમ, ઇલિયમ. ડ્યુડેનિયમ, જેજ્યુનમ, ઇલિયમ, બરોબર. કેવું જીભને નન્ય બેઠા બેઠા ઢળાતા જ બોલવાનું છે. આ બધું એવું જ છે ને, ડ્યુડેનિયમ, જેજ્યુનમ, ઇલિયમ. યસ સર. બાકી યસ સાહેબ, જવા દો. ઓકે, આ 3 ભાગની અંદર જે છે મિત્રો ડિવાઈડ થયેલું છે. 3 ભાગના મિત્રો કામની વાત કરી લઈએ થોડા ઘણા, બરોબર. તો ડ્યુડેનિયમની અંદર કેમિકલ ડાયજેશન વધારે થાય છે અને જેજ્યુનિયમની અંદર એબ્ઝોર્પ્શન વધારે થાય છે અને ઇલિયમની અંદર તો કે B12 નું એબ્ઝોર્પ્શન થાય છે મિત્રો. યસ, ઓકે. યસ સર. ઇલિયમ જે છે મિત્રો એબ્ઝોર્બ્સ મેઇનલી, તો કે ઇલિયમ શેનું? તો કે સાહેબ એ તો આપણે આગળ જ ભણી ગયા કે સાહેબ વિટામિન B12 અને બાઇલ સોલ્ટ જે છે મિત્રો એનું એબ્ઝોર્બ કરે છે. વિટામિન B12, બાઇલ સોલ્ટ અને વધેલા ન્યુટ્રિયન જે છે બધાને એબ્ઝોર્બ કરવાનું કામ કોણ કરે? સાહેબ આપણો નાનો ભાઈબંધ, 3 ભાઈઓ વાળા છે એમાંથી નાનો છે કોણ છે? ઇલિયમ છે. સૌથી મોટો ડ્યુડેનિયમ, વચલો તો કે જેજ્યુનમ. ઓકે, આ કોઈક જાપાનીઝ વાળા નામ પાડ્યા એવું લાગે છે જોવામાં, કઈ લોજિક જ નહીં ને. યસ સર. 15મો પ્રશ્ન, લાર્જ ઇન્ટેસ્ટાઇન મેઇનલી પરફોર્મ્સ. સાહેબ મોટું આંતરડું શું કરે? સાહેબ અમને તો ખબર જ છે સાહેબ, ઈ પાણી લેવાય સિવાય એનું બીજું કાંઈ. આ આખા ઘરની અંદર, આખા પરિવારની અંદર હાવ નકામું છે ભાઈ. એવું આપણે માનતા ના ભાઈ, પાણી જો એબ્ઝોર્બ ન કરીને તો પાણી की અછત हो जाएगी भाई. ये रहा हमारा बड़ा वाला. क्या? बड़ा वाला આંતરડા ગુજરાતીમાં. લાર્જ ઇન્ટેસ્ટાઇન તો કે સાહેબ પાણી અને સોલ્ટ નું એબ્ઝોર્પ્શન જે છે એ કરે છે. ઓકે, વોટર એન્ડ સોલ્ટ નું એબ્ઝોર્પ્શન કરે છે અને ફિશિસ બનાવે છે. સાહેબ મળ નિર્માણ માટે જે છે તમારા ઘરમાં જે કાંઈ કચરાનો નિકાલ થાય છે એના નિર્માણ માટે જે છે સાહેબ આ મોટું આંતરડું કામનું છે. અને બેક્ટેરિયલ,
ફર્મેન્ટેશન થી વિટામિન કે અને બી કોમ્પ્લેક્સ બનાવવામાં પણ મદદ કરે છે. લ્યો ભાઈ, આ તો કામ નો નીકળ્યો. છુપો રુસ્તમ સાહેબ, એને કોઈ જ નથી જોતો. બરોબર, કામ થવું જોઈએ, એની યારે લેવા દેવા છે. ઓકે, યસ સર. ચાલો, ત્યારબાદ 16મો પ્રશ્ન સાહેબ આપણે પહોંચી ગયા છીએ. થોડો મિત્રો સમય આપણે વધી જવાનો એવું લાગે. પેનક્રિયાટિક જ્યુસ ઇઝ આલ્કલાઇન. સાહેબ કેવું છે, એસિડિક છે કે આલ્કલાઇન છે? સાહેબ આલ્કલાઇન છે. બરોબર, શેના કારણે છે? તો કે બાયકાર્બોનેટના કારણે. પેનક્રિયાટિક જ્યુસ જે છે સાહેબ, એની પીએચ 8.8 થી લઈને 8.3 સુધીની હોય છે. એટલે કે સાહેબ 7 થી ઓછી પીએચ હોય તો એ એસિડિક હોય, વધારે પીએચ હોય તો એ બેઝિક હોય. એસિડિક, બેઝિક ને આલ્કલાઇન પણ મિત્રો કહેવામાં આવે છે. તો આની પીએચ 8 થી 8.3 છે એટલે આલ્કલાઇન છે, કારણ કે તેમાં બાયકાર્બોનેટ હોય છે ને બાયકાર્બોનેટ એસિડિક ચાઇમને ન્યુટ્રલાઇઝ કરે છે. સાહેબ HCl માં બોલેલા જે ભજીયા આવ્યા છે ને, બરાબર, ગોટા આવ્યા છે ને, એ ગોટાને હવે સાહેબ ન્યુટ્રલાઇઝ કરવા પડે. એટલે કે જેની પીએચ ઓછી હતી હોય ને વધારે પીએચમાં બોલો ત્યારે બધું સરખું થાય છે. બહુ આપણે નથી કહેતા બહુ મોડું થઈ ગયું ઉપરથી મરચું ભભરાઈ દઈએ બહાર આવીને, બરોબર. શું કામ? તો કે ન્યુટ્રલાઇઝ કરવું છે સાહેબ, બહુ તીખું નથી રહેવા દેવું. ઓકે, યસ સર. તો ત્યારબાદ શું છે? તો કે ટ્રિપ્સિનોજન ઇઝ એક્ટિવેટેડ બાય. ટ્રિપ્સિનોજન કોના દ્વારા એક્ટિવેટ થાય છે? તો કે એન્ટેરોકાઇનેઝ દ્વારા. ઇન્ટરનલ મ્યુકોસા, બરોબર, અંદરનું જે શ્લેષ્મ છે એની વાત છે, બરોબર, નું એન્ટેરોકાઇનેઝ ટ્રિપ્સિનોજન ને ટ્રિપ્સિનમાં કન્વર્ટ કરે છે. સાહેબ જો ભાઈ, આ એન્ટેરોકાઇનેઝ જે છે એ ટ્રિપ્સિનોજન જે છે એને ટ્રિપ્સિનની અંદર કન્વર્ટ કરે છે. બરોબર, પછી તો કે ટ્રિપ્સિન જે છે બીજા પેનક્રિયાટિક એન્ઝાઇમને એક્ટિવ કરે છે. સાહેબ નો સમજાણું? જો ભાઈ, આ શું છે? ટ્રિપ્સિનોજન છે, બરોબર. એમાંથી આપણે શું બનાવવાનું છે? તો કે ટ્રિપ્સિન બનાવવાનું છે. એમાં કોણ મદદ કરે છે? તો કે સાહેબ એન્ટેરોકાઇનેઝ મદદ કરે છે. તો સાહેબ આવું બધું કરવાનો ફાયદો શું? તો કે આ જે ટ્રિપ્સિન બન્યો ને એ બીજા પેનક્રિયાટિક એન્ઝાઇમ જે છે ને એને સાહેબ એક્ટિવ કરી આપે છે. સમજાય છે કે નથી સમજાતું? ભૂલકાઓ વાલા વિદ્યાર્થી મિત્રો, ડાયા વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ લેબટેક મિત્રો કોઈ યાદ નથી કરવાના. મને તો હાથ છે ખોટાઈ દે. અત્યારે બધા બળ કરી લેશે, પાસ થઈ જશે એટલે છૂટા. સાહેબ તમે કોણ અમે કોણ? હે ભાઈ, એવું છે? એવું જ હોય ભાઈ બધાને. ઓકે, કાંઈ નહીં ભાઈ, તમે પાસ થવા એનાથી મોટું શું હોય મારી માટે? સાહેબ બાઇલ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય. બાઇલ કોના દ્વારા પ્રોડ્યુસ થાય છે? સાહેબ બાઇલ જે છે, બરોબર, બાઇલ જે છે લીવર દ્વારા પ્રોડ્યુસ થાય છે. જે મને તમને વર્ષોથી ખબર છે. બાઇલ લીવરમાં પ્રોડ્યુસ થાય છે, ગોલ બ્લેડરમાં સ્ટોર થાય છે અને કોન્સન્ટ્રેટ થાય છે, અને બાઇલ ડક્ટ દ્વારા ડ્યુડેનિયમની અંદર રિલીઝ થાય છે. બાઇલ જે છે સાહેબ લીવરની અંદર જે છે બાઇલ પ્રોડ્યુસ થાય છે, બરોબર. ઓકે, યસ સર. અને ગોલ બ્લેડર સાહેબ આ બાર એનો સ્ટોર રૂમ છે. આ સ્ટોર રૂમમાં શું થાય છે? તો કે સાહેબ ઈ સ્ટોર રૂમની અંદર જે છે એ સ્ટોર થાય છે અને કોન્સન્ટ્રેટ થાય છે. અને તો કે આગળ બાઇલ ડક્ટ જે છે સાહેબ, આ જે છે આખી બાઇલ ડક્ટ છે, બરોબર. બાઇલ ડક્ટ દ્વારા ડ્યુડેનિયમની અંદર જે છે આ ભાઈ આગળ ચાલે છે. સાહેબ બાઇલ જે છે લીવરમાં બને છે, પણ ત્યાં લીવર એને રહેવા દેતો નથી. હાલ ભાઈ તને જન્મ આપી દીધો, તું જા. એટલે એને જેવો બહાર જાય છે ઘર વગરનો આધાર નિરાધાર થઈ જાય છે. એટલે ગોલ બ્લેડર કે આવતો રહે બેટા, આવતો રહે, બરોબર. એને પણ એ થોડાક દિવસ સાચવે છે, જવાન મોટો કરી દે છે, ગવર્મેન્ટ લેબટેકની તૈયારી કરાવે છે, તૈયારીમાં લાગી જાય. પછી જા ભાઈ હવે તું જોબ ઉપર જાય. એટલે જોબ ઉપર જવા માટે બાઇલ ડક્ટ જે છે ને લેવા આવે છે, લઈને ક્યાં તો કે લઈ જાય છે, તો કે એ લઈ જાય છે ડ્યુડેનિયમની અંદર સાહેબ નાના આંતરડાના શરૂઆતના ભાગમાં. એ સમજાય છે કે નથી સમજાતું? યસ સર, સમજાય છે. ઓકે, યસ સર. મેઇન ફંક્શન ઓફ બાઇલ સોલ્ટ. બાઇલ સોલ્ટ જે છે સાહેબ એનું મુખ્ય ફંક્શન શું છે? બરોબર, તો એ પ્રશ્ન, બાઇલ સોલ્ટ જે છે એનું મુખ્ય ફંક્શન શું છે? તો કે સાહેબ જે કાંઈ ફેટ, જે ચરબી જે છે, બરોબર, એને તોડી પાડવાનું છે નાના નાના ઓલાની અંદર. અને શું બનાવે છે? મિસેલ ફોર્મેશન, મિસેલ બનાવે છે, બરોબર. લાર્જ મોટા ચરબીના જે ગ્લોબ્યુલ હોય ને એને નાના નાના ડ્રોપલેટ્સની અંદર બ્રેક કરી દે. કોણ કોણ કોણ? તો કે સાહેબ બાઇલ સોલ્ટ. એનાથી શું થાય છે? પેનક્રિયાટિક લાઇપેઝ વધારે સારી રીતે કાર્ય કરે છે, અને બાઇલ સોલ્ટ મિસેલ્સ બનાવીને ફેટ એબ્ઝોર્પ્શનમાં પણ મદદ કરે છે. ઓકે, યસ સર. 20મો પ્રશ્ન શું છે? લોંગ ચેઇન ફેટી એસિડ, લાંબી ચેઇન ધરાવતા ફેટી એસિડ, બરોબર, એની વાત કરીએ તો આ ટ્રાન્સપોર્ટેડ વાયા કોના દ્વારા સાહેબ આ ટ્રાન્સપોર્ટ થાય છે? તો કે ચાઇલો માઇક્રોન થ્રુ લિમ્ફ. એટલે કે નાના નાના ગોળાઓ સ્વરૂપે જે છે સાહેબ લિમ્ફની અંદર જે છે એ શું તો કે ટ્રાન્સપોર્ટ થાય છે. કોણ? તો કે લોંગ ચેઇન ફેટી એસિડ,
બરોબર. આ ચાયલોમાઇક્રોન જે છે એ બની ગયા પછી તો કે લિમ્ફમાં જાય, લિમ્ફમાંથી થોરાસિક ડક્ટની અંદર જાય અને ત્યાંથી સાહેબ લોહીની ભેગું વેનસ બ્લડમાં જે છે એ ભળે છે. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નહીં? તમારા 20 MCQ જે છે અહીંયા પૂરા થાય છે મિત્રો. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બરોબર. આગળના 20 દિવસો જે છે મિત્રો તમારી માટે આગળના 30 વર્ષનું તમારું જીવન કેવું હશે એવું નક્કી કરી શકે છે જો તમે માત્ર ગવર્મેન્ટ લેપટેક પર ડિપેન્ડેન્ટ છો, ગવર્મેન્ટ જોબ પર ડિપેન્ડેન્ટ છો. બરોબર. તો મિત્રો માત્ર 20 દિવસ રહ્યા છે. હવે મિત્રો દિવસ રાત એક કરી દો. બરોબર. સુખ દુઃખ બધું સાઈડમાં મૂકી દો, ઇન્સ્ટા રીલ્સ બધું સાઈડમાં મૂકી દો, સગા સંબંધીઓ બધું સાઈડમાં મૂકી દો. એકમાત્ર ધ્યેય સાથે ચાલો કે મારે કોઈ પણ સંજોગોમાં ગવર્મેન્ટ લેપટેક પાસ કર્યું છે. તો માત્ર વિચારવાનું નહીં પડશે, એનું થોડું ઘણું એપ્લાય કરવું. દિવસનું 8, 10, 12 કલાકનું મિત્રો મેક્સિમમ રીડિંગ કરો. બરોબર. સિલેબસ એનેટોમી, ફિઝિયો, ફાર્મેક, પેથો, માઇક્રોબાયોલોજી, બરોબર, બાયોકેમ બધી વસ્તુ મિત્રો તમારે થઈ જવી જોઈએ. નોન ટેકનિકલની અંદર મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, બંધારણ, યોજના, પંચાયતી રાજ, કરંટ અફેર્સ બધી વસ્તુ થઈ જવી જોઈએ. નથી થતું સાહેબ જીકે નો 35 માર્કનો સેક્શન મારે બાકી રહી જાય એમ છે. જવા દો ભાઈ, પહેલા 165 તો કરો. બરોબર છે. મેથ્સ ની અંદર સાહેબ સારી પ્રેક્ટિસ હોવી જોઈએ. મારે ગુજરાતી ની અંદર સાહેબ મને છંદ, બરોબર, ઇન્દ્રવૃજા, ઉપેન્દ્રવૃજા, ઉપજાતિ બધું જ ખબર હોવી જોઈએ. બરોબર. મંદાક્રાંતા, શિખરણી, હરિણી અને પૃથ્વી, સ્ત્રગધરા, મનહર, અનુષ્ટુપ આ બધું તમને આવડવું જોઈએ. સમાસ હોય તો આવડવું જોઈએ. ઇંગ્લિશ ની અંદર સાહેબ નાઉન, પ્રોનાઉન, વર્બ, મોડલ વર્બ, ટેન્સ, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આર્ટિકલ, ક્વેશ્ચન ટેગ, ડિગ્રીઝ આ બધું મિત્રો તમને આવડવું જોઈએ. હા સાહેબ થઈ જશે, ટેન્શન ન લો ને, અમને આપોય નહીં. બરોબર. ઓકે સાહેબ, કાંઈ વાંધો નહીં. આપણે ચાલો મસ્ત શાંતિથી તૈયારી કરો. બરોબર. અને અત્યારે પણ એક્ઝામ છે ને આગળના દિવસોમાં પણ ગવર્મેન્ટ લેપટેકની એક્ઝામ છે. તો કોઈ પણ પ્રકારની ઉપાધિ કર્યા વગર શાંતિથી મિત્રો તૈયારી કરો, વિધાઉટ એની પ્રેશર. બટ કન્સિસ્ટન્સી રાખજો. 20 દિવસમાં મિત્રો 2 મિનિટ પણ મિત્રો તમારી વેસ્ટ જાવી ના જોઈએ. બરોબર. એક પોઝિટિવ કોન્ફિડન્સ સાથે તૈયારી કરો મિત્રો, તમે પાસ થશો ને થશો. ઓકે, યસ સર. ચાલો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.